હવે વાત કરીશું રાજકારણના ટોપ 9 સમાચારોની। 18મી લોકસભાનું સત્ર 24 જૂનથી શરૂ થશે, જે 3 જુલાઈ સુધી ચાલશે। 9 દિવસના વિશેષ સત્ર દરમિયાન લોકસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે અને સંસદના નવા સભ્યો શપથ લેશે। સત્રના પ્રથમ 3 દિવસ દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે। રાજ્યસભાનું સત્ર 27 જૂનથી 3 જુલાઈ દરમિયાન યોજાશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે। તેઓ આગામી 5 વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા તૈયાર કરી શકે છે। ત્રણેય ફોજદારી કાયદાઓ અંગે સીએમ મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે। મમતાએ ત્રણેય ફોજદારી કાયદાના અમલીકરણને હાલ પૂરતું મોકૂફ રાખવા મોદીને અપીલ કરી છે। આ કાયદાઓ ઉતાવળમાં પસાર કરવામાં આવ્યા છે। મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સંસદમાં આ કાયદાઓની નવેસરથી સમીક્ષાની માંગ કરી છે। મમતાએ આ 3 કાયદાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। મહત્વનું છે કે 1 જુલાઈથી 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવશે। ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં ભલે કોંગ્રેસને પોતાના રાજ્યમાં એક પણ બેઠક આપી નથી, પરંતુ હવે તેઓ વાયનાડથી પ્રિયંકા ગાંધીના પક્ષમાં ચૂંટણી પ્રચાર માટે જશે। કોંગ્રેસ પાર્ટીએ તેમને આ વિનંતી કરી હતી, જેનો તેમણે સ્વીકાર કર્યો છે। આ પહેલા મમતા બેનર્જીએ પણ પ્રિયંકા ગાંધી વાડ્રા અને વારાણસીથી ચૂંટણી લડવા વિચાર આપ્યો હતો। પી ચિદમ્બરમે કોલકાતામાં સચિવાલયમાં મમતા બેનર્જીની સાથે બેઠક કરી હતી। લોકસભા ચૂંટણી બાદ દિલ્હી હરિયાણામાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી દીધું છે। હવે આપ નેતા સૌરભ ભારદ્વાજે કોંગ્રેસને નમ્રતા બતાવતા અપીલ કરી છે અને કહ્યું કે જો કોંગ્રેસ માત્ર ઇન્ડિયા અલાયન્સની પાર્ટીઓ વિરુદ્ધ જ મોરચો કરશે તો ઇન્ડિયા અલાયન્સ કોઈ પણ મુદ્દે સર્વસંમતિ નહીં બતાવી શકે। કોંગ્રેસે લક્ષ્મણ રેખા દોરવી જોઈએ, ખાસ કરીને એવા રાજ્યોમાં જ્યાં કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે તેવા પક્ષોની વિરુદ્ધ છે। તો તેલંગાણા સરકારના ખેડૂતલક્ષી નિર્ણય પર રાહુલ ગાંધીએ કહ્યું કે અમે જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું। રાહુલ ગાંધીએ કહ્યું કે તેલંગાણાના ખેડૂત પરિવારોને અભિનંદન। કોંગ્રેસ સરકારે 2 લાખ રૂપિયા સુધીની તમામ લોન માફ કરીને ખેડૂતો ન્યાય સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે। વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોને દેવું માફ કરવાનું વચન આપ્યું હતું। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ ખેડૂતો માટે 2 લાખ રૂપિયાની લોન માફીની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે મંત્રીમંડળે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોનને માફ કરવાનો નિર્ણય કર્યો। આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ સરકારે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું છે। પૂર્વ સીએમ જગનમોહન રેડ્ડીની પાર્ટીએ આ કાર્યાલય તેનું ધ્વસ્ત કર્યું છે। વિજયવાડાના તાડેપલ્લે જિલ્લામાં આ વાયએસઆરસીપીનું કાર્યાલય હતું, જેને ધ્વસ્ત કરવામાં આવ્યું। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવારના એનસીપીએ પોતાના મિજાજ બતાવ્યો છે। પવારે ગઠબંધનમાં સામેલ બંને પક્ષોને સ્પષ્ટ ભાષામાં કીધું કે લોકસભા ચૂંટણીમાં તેમાં તો અમે છીએ, પણ બેઠકો પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ વિધાનસભામાં અમારો પક્ષ સમાધાન કરશે નહીં। શરદ પવારે પક્ષ પદાધિકારીઓ સાથે યોજાયેલી બેઠક બાદ ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કર્યા બાદ આ અંગે સ્પષ્ટતા કરી। સાંસદ ચંદ્રશેખરની પાર્ટી આઝાદ સમાજ પાર્ટીએ કહ્યું કે જો કોઈ કાર્યકર કે અધિકારી અપોઇન્ટમેન્ટ વિના આઝાદને મળવા આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। આઝાદ સમાજ પાર્ટીના ઉત્તર પ્રદેશ અધ્યક્ષે આ વાત કહી છે।